ચેન્નાઈ 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 ચેન્નાઈની મુશ્કેલ ખતમ થવાનું નામ જ નથી લેતી. એ લોકો કાલે 200 રન માર્યા તો પણ હારી ગયા એ પંજાબ સામે. તો આ મેચમાં તેમની બેટિંગ તો બરાબર જ હતી, પણ બોલિંગ યાર ગઈ મેચમાં અને આ મેચમાં પણ બોલિંગમાં ચેન્નઈમાં ધાર દેખાતી નથી અને સ્કોરમાં પણ કોઈ એવું નામ નજર આવતું નથી કે એ કમબેક કરાવશે. એક સ્પેન્સર જોન્સન છે, હવે એને પણ આ લોકો આવતી મેચમાં લગભગ રમાડી લેશે. અને હવે વાત કરીએ પંજાબની બેટિંગની. ભાઈ પંજાબની બેટિંગની ધુઆધાર શરૂઆતમાં પ્રશાંત આર્યા 11 બોલમાં 39, સ્ટ્રાઇક રેટ તમે જોવો એનો. ટોપ 4 બેટ્સમેનો 4 છોટી નાની ઇનિંગો રમી, પણ બધાની સ્ટ્રાઇક રેટ જોરદાર 200, 190. શ્રેયસ અય્યરે પણ 29 બોલમાં 50 રન માર્યા અને એમણે જીત સુધી તો પહોંચાડી જ દીધી પંજાબને. પંજાબ માટે તો લગાતાર બીજી જીત છે, પણ ચેન્નઈ માટે બહુ મોટું યાર. મહેન્દ્રસિંહ ધોની તો પહેલેથી જ તેઓ 4-5 મેચમાં નથી, પણ મને લાગે છે કે હવે 1-2 મેચમાં આવી જશે. ટીમને જરૂર છે કાંઈક અલગની.